નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ચાલો શીખીએ પર. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એક પાઠ ભણ્યા હતા જેનું નામ હતું ગઢની રઢ છોડો. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે એ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો શીખીએ. સૌપ્રથમ વાતચીતના પ્રશ્નોથી શરૂ કરીએ. હવે મેં તમને જણાવ્યું, જેવી રીતે જણાવ્યું છે તેમ, કે વાતચીતના જેટલા પ્રશ્નો છે એમાં જવાબ જે છે એ બધાના અલગ અલગ હોઈ શકે. તમે તમારી રીતે પણ લખી શકો છો. તો એમાં પહેલો જ પ્રશ્ન છે કે તમને ક્યારે ઊંઘ નથી આવતી, બરોબર? તો તમને જ્યારે ઊંઘ ન આવતી હોય, આપણે પાઠમાં આવ્યું હતું પેલા રાજાને ઊંઘ નહોતી આવતી, બરોબર? તો આવી રીતે તમારી સાથે ઘટના બની હોય અને તમને જ્યારે ઊંઘ ન આવતી હોય લખી શકો. મેં લખ્યું છે કે મને પરીક્ષા હોય ત્યારે ઊંઘ નથી આવતી કારણ કે વાંચવાનું ટેન્શન હોય છે, બરોબર. બીજો મુદ્દો છે, જ્યારે ઘરમાં કોઈ બીમાર હોય ત્યારે પણ ઊંઘ નથી આવતી, ચિંતા રહ્યા કરે. આ સિવાય પણ ઘણા કારણ હોય એ આપણે લખી શકાય. ચલો, પ્રશ્ન નંબર 2 છે કે તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો. તમે કોઈ બહાદુરી ભર્યું જો કામ કર્યું હોય તો એ તમારે અહીંયા લખવાનું છે. જો અહીંયા એક લખેલું છે કે એકવાર મેં રસ્તા પર એક બાળકને ખોવાઈ ગયેલું જોયું, મેં તેને તેના માતા પિતાને શોધવામાં મદદ કરી. આ એક બહાદુરી ભર્યું કામ હતું. હવે આવી જ રીતે તમે કોઈને પાણીમાં ડૂબતા હોય ને બચાવ્યા હોય, કે કંઈક રોડ એક્સિડન્ટમાં કોઈને બચાવ્યા હોય, કાંઈ પણ બહાદુરી ભર્યું જે તમે કામ કર્યું હોય એ તમે અહીંયા લખી શકો છો. ચલો, પ્રશ્ન નંબર 3 છે, તમે કોઈ કિલ્લો જોયો છે? તો ક્યાં? તમે કિલ્લો જોયો હોય તો એ કિલ્લા વિશે માહિતી આપવાની છે. ક્યાં જોયો છે અને કયો કિલ્લો જોયો? જો અહીંયા મેં લખ્યું છે કે હા, મેં પાવાગઢનો કિલ્લો જોયો છે. તે ખૂબ ઊંચો અને વિશાળ છે, બરોબર. પ્રશ્ન નંબર 4, કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? પહેલાના સમયમાં કિલ્લા બાંધવામાં આવતા હતા, રાજાઓ કિલ્લા બંધાવતા. તો એ શા માટે બંધાવતા એનું કારણ આપણે કહેવાનું છે. જો જવાબ છે કે કિલ્લો દુશ્મનોથી બચવા માટે બાંધવામાં આવતો હતો, તે સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. આ કિલ્લો જે છે એ દુશ્મનોથી પ્રજાનું અને રાજાના રક્ષણ માટે બનાવવામાં આવતો હતો. ચલો, પ્રશ્ન નંબર 5, તમે સાથે મળીને કયા કામ કરો છો? તમે તમારા મિત્રો સાથે મળીને કયા કામ કરો છો તે તમે લખી શકો. જો અહીંયા લખ્યું છે અમે સાથે મળીને ભણીએ છીએ, રમીએ છીએ અને ઘરના કામમાં મદદ કરીએ છીએ. ચલો, છઠ્ઠો પ્રશ્ન, યુદ્ધનો સામનો કરવાની શી તૈયારી કરવી પડે? યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે, બરોબર. યુદ્ધ થયું હોય તો એનો સામનો કરવા માટે શું તૈયારી કરવી પડે એ લખી શકાય. જો લખ્યું છે કે યુદ્ધનો સામનો કરવા માટે શસ્ત્રો ચલાવવાની તાલીમ લેવી પડે, હિંમત રાખવી પડે અને એકબીજાની મદદ કરવી પડે. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ શબ્દ જોડ પરથી વાક્ય બનાવો. અહીંયા ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપણે વાક્યની જોડ બનાવીને, જો પેલો જ એક શબ્દ છે કે આગ, તો એ ભડભડ બળતી હોય, બરોબર. અહીંયા નીચે એનું વાક્ય લખેલું છે કે આગ ભડભડ બળતી હતી. આવી રીતે આપણે નીચેના જેટલા પ્રશ્નો છે એવી રીતે આમ બનાવવાના. જો અહીંયા બીજું છે ઝાંઝર, તો કે રમઝમ, બરોબર. ઝાંઝર સાથે કયો શબ્દ જોડાય? રમઝમ. એનું નીચે વાક્ય બનાવેલું છે કે નૃત્યાંગનાના પગમાં ઝાંઝર રમઝમ વાગી રહ્યા હતા. તમે આનીથી અલગ પણ વાક્ય બનાવી શકો, પણ આ શબ્દ જે છે એ આવવા જોઈએ. ત્રીજો શબ્દ છે કે પગલા પટપટ, બરોબર. પગલા પડે તો પટપટ પડે. તો નાના બાળકો પટપટ પગલા ભરતા ચાલતા શીખે છે. ચોથો શબ્દ ઢોલ, તો ઢોલ કેમ વાગે? ઢમ, બરોબર. તો અહીંયા નીચે લખેલું છે કે લગ્ન પ્રસંગે ઢોલ ઢમ વાગી રહ્યો હતો. પાંચમું દાંત, તો કડકડ, બરોબર. ઠંડીમાં મારા દાંત કડકડ વાગવા લાગ્યા, બરોબર. ઠંડી હોય એટલે આપણા દાંત કડકડ થવા લાગતા હોય ઘણી, જ્યારે વધારે ઠંડી પડે ત્યારે. છઠ્ઠો પ્રશ્ન જો આનો છે કે ઉપર મુજબના બીજા 2 શબ્દ જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્યો લખો. જો આપણે જોયા ને એવી રીતના શબ્દ જોડકા જે છે એ આપણે હવે 2 જાતે બનાવવાના છે અને એના આધારે એક વાક્ય લખવાનું છે. ચલો, અહીંયા મેં એક જોડકું બનાવ્યું છે કે પેલું
પાંદડા, તો કેવી રીતે પાંદડાનો અવાજ આવતો હોય? ખડખડ, બરોબર. તો નીચે એનું વાક્ય આપેલું છે, પવનમાં પાંદડા ખડખડ અવાજ કરતા હલી રહ્યા હતા. બીજું જે શબ્દ જોડ બનાવી છે એ ઘંટ, બરોબર. એ કેવી રીતે વાગે? તો ટન ટન વાગે. નીચેનું વાક્ય બનાવેલું છે કે મંદિરમાં ઘંટ ટન ટન વાગી રહ્યો હતો. ચાલો, પ્રશ્ન નંબર 3 જે છે એ કહેવા માંગે છે કે સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. અહીંયા જો વાક્યો આપેલા છે એ સ્થાનિક ભાષામાં, મતલબ કે કોઈ તળપદી ભાષામાં કે અથવા જે સ્થાનિક ભાષા હોય એમાં આપેલા છે, બોલીમાં આપેલા છે, બરોબર. એને આપણે માન્ય ભાષા, માન્ય ગુજરાતી ભાષા છે એમાં લખવાના છે. પેલું વાક્ય છે કે રામ રામ ક્યાં રહેવું. આ વાક્યનું માન્ય ગુજરાતી ભાષાનો અર્થ નીચે આપેલો છે કે રામ રામ ક્યાં રહેવું, બરોબર. ક્યાં રહેવું એટલે કે ક્યાં રહેવું. બીજું વાક્ય છે હવે કરવું હું. તો એનું જે છે માન્ય ભાષા આ થાય કે હવે શું કરવું. ત્રીજું વાક્ય કુણ બા આ ઘડીએ આય. તો જો એનું નીચે માન્ય ભાષામાં આપેલું છે કે કોણ બા આ સમયે અહીં. પછી ચોથું વાક્ય ગામથી ખેતર સેટું છે. તો એનું માન્ય ભાષામાં થાય કે ગામથી ખેતર દૂર છે. પાંચમું રોટલો સાબડીમાં મેલો. તો એનો માન્ય ભાષા થાય કે રોટલો છાબડીમાં મૂકો. છઠ્ઠું જે છે એ આપેલું છે કે આ એકમમાં છત્રીનો છ ને સ્થાને સસલાનો સ અને સસલાને સ ને સ્થાને હરણનો હ હોય તેવા વાક્યો શોધો અને માન્ય ભાષામાં લખો. આપણે આ એકમ ભણ્યા છે, પાઠ ભણ્યા, એમાં આવા ઘણા બધા વાક્યો આવ્યા છે કે જે છ ની જગ્યાએ સ અને સ ની જગ્યાએ હ આવેલો હોય, બરોબર. માન્ય જે લોક બોલી હોય એના વાક્યો આપેલા હશે, એમાં આવું હશે. તો આપણે એને શોધી અને એને માન્ય ભાષામાં લખવાના છે, બરોબર. જો અહીંયા મેં લખેલું છે કે છ ની જગ્યાએ સ. તો પાઠનું વાક્ય આપેલું હતું કે જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે, બરોબર. જો અહીંયા સે આવ્યો, સસલાનો સ, એની જગ્યાએ શું આવે છે. તો અહીંયા માન્ય ભાષામાં મેં લખેલું જો કે જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે. હવે જો સ ની જગ્યાએ હ આવે એવું વાક્ય એક નીચે આપેલું છે કે પાઠનું વાક્ય. જો પાઠમાં આ વાક્ય આવ્યું હતું કે આજે તમે હાચી હાવજડી જેવું કામ કર્યું છે, બરોબર. અહીંયા સાવજડી આવે અને હાચી ની જગ્યાએ સાચી આવે, બરોબર. તો સ ની જગ્યાએ હ વાપરેલો હતો. તો આપણે માન્ય ભાષામાં નીચે આપેલું છે કે આજે તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે. ચલો, સાતમું છે કે તમે આ પ્રકારના 3 વાક્યો લોકબોલી અને માન્ય ભાષામાં લખો. જો આ જે આપણે વાક્યો જોયા એવા જ હવે આપણે વાક્યો આપણે બોલતા હોઈએ તો અથવા એમાંથી લોકબોલીના અને માન્ય ભાષાના વાક્યો આપણે લખવાના છે. એ જ વાક્ય જો અમે લખેલા છે લોકબોલીનું વાક્ય કે ક્યાં જાવશો, તો એનું માન્ય ભાષામાં થાય કે ક્યાં જઈ રહ્યા છો. બીજું છે કે લોકબોલીમાં છે કે હું કરો છો, બરોબર. એનું માન્ય ભાષામાં થાય કે શું કરી રહ્યા છો. પછી ત્રીજું વાક્ય આપેલું છે લોકબોલીમાં કે પાણી પીવું છે. તો એનું માન્ય ભાષા થાય કે પાણી પીવું છે. ચલો, હવે પ્રશ્ન નંબર 4 કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લગતું લાગુ પડતી વિગતો સામે ટીક માર્ક કરો. જો આ કચ્છના રણથી જે પેરેગ્રાફ શરૂ થાય છે ત્યાંથી પાઠમાં વાંચવાનું છે અને વીંટી પણ અપાવી ત્યાં સુધી આપણે પાઠ વાંચવાનો છે મનમાં. અને પછી જે રાણાને લાગુ પડતું હોય એ વાક્ય સામે આપણે ટીક માર્ક કરવાનો. જો નીચે મેં બધા ટીક માર્ક કરેલા છે. પેલું છે કે ઝીણી આંખ, તો એ રાણાને લાગુ પડતું એટલે ખરાની નિશાની. પછી બીજું વાક્ય કે કારભારી સાથે ખેતર પહોંચ્યા. રાણા જે છે એ પોતાના સૈનિકો સાથે ખેતરે પહોંચ્યા હતા કારભારીઓ સાથે, બરોબર. તો એ પણ રાણાને લાગે છે એટલે ટીક માર્ક. શૌર્યના સ્વામી, રાણા શૌર્યના સ્વામી હતા, એ પણ રાણાને લાગુ પડે છે એટલે ટીક માર્ક. પછી છે કે સિપાહીઓ ખેડૂતો પાસે મોકલ્યા. રાણાએ જે છે એ સિપાહીઓને ખેડૂતો પાસે મોકલ્યા ન હતા, એ તો બીજા રાજ્યના હતા એટલે એમાં ટીક માર્ક આવશે નહીં, એ ખોટું આવશે. પછી પ્રજાની સલામતીની ચિંતા આ રાણાને થતી હતી એટલે આ રાણાને લાગુ પડે છે તો ટીક માર્ક. મહિલાઓનું
સન્માન કર્યું. બરોબર, તો આમાં પણ ખરાની નિશાની, કારણ કે આ જે છે સન્માન એ રાણાએ કર્યું હતું. પછી છે કે ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયત્ન. આ ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયત્ન જે છે એ રાણાએ કર્યો ન હતો, એ બાજુના રાજ્યના સૈનિકોએ કર્યો હતો, એટલે ખોટું છે. ચલો, પ્રશ્ન નંબર 5. એ વતનેથી તો શું જુએ છે? જો આ જે છે ત્યાં સુધી આપણે પેરેગ્રાફ વાંચવાનો છે, બરોબર. અને એમાં શું કરવાનું છે કે સુધી વાંચો અને રાજાને સામે રાજા અને પ્રજા બે માંથી લાગુ પડતું હોય તે લખો. તો અહીંયા નીચે વાક્યો આપેલા છે અને એમાં જે આ પેરેગ્રાફ આપણે આખો વાંચીએ એમાંથી જે વસ્તુ રાજાને લાગુ પડતી હોય એમાં રાજા લખવાનું છે, અને જે વસ્તુ પ્રજાને લાગુ પડતી હોય એ વાક્ય નીચે પ્રજા લખવાનું છે. બરોબર, પેલું આવ્યું કે ટીક માર્ક હતું, આમાં જે છે એ રાજા અને પ્રજા એવી રીતનું લખવાનું છે. અહીંયા લખેલું છે પેલું જ વાક્ય કે ગઢ બનાવવા અંગેની ચિંતા, તો આ કોને હતી? રાજાને, તો અહીંયા આવશે રાજા. બીજું વાક્ય ગઢ બનાવવાનું વચન, તો આ ગઢ બનાવવાનું વચન કોણે આપ્યું હતું? તો પ્રજાએ આપ્યું હતું અને રાજાને આપ્યું હતું, એટલે આ વાક્ય પ્રજાને લાગુ પડે છે, તો પ્રજા. રાજા માટે માન, રાજા માટે માન કોને હોય? તો પ્રજાને, તો અહીંયા પ્રજા. ચોથું, દુકાળ વખતે વેરો માફ, તો દુકાળ વખતે વેરો માફ કોણ કર્યો? તો રાજાએ કર્યો તો. બરોબર, તો અહીંયા રાજા. પાંચમું, ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ, તો એ સમજ કોને હતી? રાજાના ઉચાટને દૂર કરવાની સમજ હતી પ્રજાને, તો એ પ્રજાને લાગુ પડે. પ્રશ્ન નંબર 6. આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખો. તો અહીંયા એક કોષ્ટક આપેલું છે, બરોબર. ઘટના, રાજા અને પ્રજા. હવે જે ઘટના છે એ ઘટનાઓ આપેલી છે. હવે એ ઘટના રાજાને કઈ રીતે લાગુ પડે છે અને એની એ ઘટના પ્રજાને કઈ રીતે લાગુ પડે છે આ પાઠમાં આપેલું છે, તો એ પ્રમાણે આપણે ગોતીને લખવાનું છે. તો પેલી જ ઘટના જે છે એ આપેલી છે કે ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયત્ન. બરોબર, તો આ પ્રયત્ન અંગે રાજાના પાઠમાં આવેલું રાજાને લાગુ પડતી વિગત આ છે કે આ ઘટનાના કારણે રાણા ખૂબ ચિંતામાં હતા, તેમને પ્રજાની ચિંતા હતી. તો એની એ ઘટના પ્રજાને કઈ રીતે લાગુ પડે છે? તો ઘાસ લેવા આવેલી સ્ત્રીઓએ દાંતરડા વડે ખેડૂતની રક્ષા કરી. બરોબર, તો આ પ્રજાને લાગુ પડતી વિગત છે. ઘટના નંબર 2, ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા, તો રાજાને કઈ રીતે લાગુ પડે છે? તો રાણાએ ગઢ બનાવવાની દરખાસ્ત રજૂ કરી. પ્રજાને કઈ રીતે લાગુ પડે છે? તો પ્રજાએ રાજાની ચિંતા સમજી અને તેને દૂર કરવાનો નિર્ણય કર્યો. ચાલો, હવે ત્રીજું, વાવના રક્ષણ માટે ઉપાય. આ ત્રીજી ઘટના છે, તો રાણાને આવી રીતે લાગુ પડે. વાવના રક્ષણ માટે રાણાને ગઢ બનાવવો હતો. પ્રજાને લાગુ પડે છે, તો પ્રજાએ રાજાની ચિંતા દૂર કરવા જીવતો ગઢ ઉભો કર્યો. બરોબર. ચોથી ઘટના છે કે ગઢની ચિંતા. રાણાએ ગઢ બનાવવાની દરખાસ્ત રજૂ કરી, છતાં તેને ગઢની ચિંતા થતી હતી. હવે પ્રજાને લાગુ પડે, તો પ્રજાએ રાણાની ચિંતા દૂર કરી. આ ગઢની જે ચિંતા હતી એ પ્રજાએ દૂર કરી. પ્રશ્ન નંબર 7. આપેલા વાક્યોનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે વાવના રાણા ઊંઘી શકતા નથી. તો એ જે અર્થ છે, બરોબર, આ ભાવ કે અર્થ આપેલો, તો એવું અર્થ ધરાવતું વાક્ય પાઠમાં કઈ જગ્યાએ હતું? તો આ આપેલું છે જો ઉદાહરણમાં કે વાવના રાણાની આંખમાં જરાય નીંદર નથી. એનો અર્થ આ જ થાય. બરોબર, તો આપણે એવી રીતના જે આ અર્થ આપેલા છે એને અર્થ જે લાગુ પડતું હોય એવું વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું. પેલું જે છે કે પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. તો પાઠનું વાક્ય છે કે પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી, એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. બીજું, વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. તો એમાં આવે પાઠનું વાક્ય કે એમાંય વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. ત્રીજું, ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. તો એ પાઠનું વાક્ય આ રીતે છે કે બીજા દીની સવારે ભગવાન સૂરજનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે.
ચોથું વાક્ય, પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. તો પાઠનું વાક્ય આ રીતે છે કે આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે એમ નથી. પાંચમું વાક્ય, હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. તો પાઠનું વાક્ય આપેલું છે કે અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું, એક ચકલુય વાવમાં પગ નહીં મૂકી શકે. ચલો, પ્રશ્ન નંબર 8, તો શું થાત? બરોબર, આ એક છે, નીચે આપણે ઘટનાઓ વાક્યો આપેલા છે. જો આવું બન્યું હોત તો શું થાત, આપણે આવું વિચારવાનું છે અને એનો જવાબ લખવાનો છે. પહેલું જે છે કે મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત તો મહિલાઓએ દાતરડા ઉગામીને પેલા સિપાહીઓને દૂર ખસેડીમાં કે સિપાહીઓને પાછા મોકલી દીધા હતા. પણ જો મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત તો અહીંયા આપેલું છે કે તો ખેડૂતને સિપાહીઓ બંદી બનાવીને લઈ ગયા હોત. બીજી ઘટના છે કે રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો શું થાત? તો પ્રજાને પોતાની વાત રજૂ કરવાની તક ન મળત. બરોબર, ડાયરો ન બોલાવો તો પ્રજાને જે તક મળી પોતાની વાત રજૂ કરવાની, એ તક ન મળે અને રાણાને પ્રજાના મનની વાત જાણવા ન મળે. બીજી બધી જે વાત થઈ એ રાણાની વાત પણ પ્રજાને જાણવા ન મળે અને પ્રજાના મનની વાત પણ રાણાને જાણવા ન મળે. ત્રીજું, પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાને પ્રજાના પ્રેમ અને એકતાનો અહેસાસ ન થાત અને કદાચ રજવાડાનું ગુમાન ઓગળું ન હોત. બરોબર. પ્રશ્ન નંબર 9, પ્રશ્નોના જવાબ લખો. તો એમાં પહેલો પ્રશ્ન, રાણાની નિંદ્રા શાથી ઉડી ગઈ? તો એનો જવાબ છે વાવના સીમાડે ખેતરમાં બનેલી ઘટનાથી રાણાની નિંદ્રા ઉડી ગઈ. પાડોશી રાજના સેવકો અને સિપાહીડા ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા. આ કારણે રાણાની નિંદ્રા ઉડી ગઈ હતી. બીજો પ્રશ્ન, ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ કેમ ફર્યા? બરોબર, ખેડૂતને કેમ બંદી બનાવ્યા વગર જ ખેડૂતો પરત ફર્યા હતા? તો એનો જવાબ આવે, ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચારો પૂળો વાઢતી 4 મહિલાઓએ પોતાના ધારદાર દાતરડા ઉગામી ખેડૂતની વારે ચડી અને પેલાઓને ભગાડી દીધા. પ્રશ્ન નંબર 3, રાણા શાથી ચિંતા મુક્ત થઈ ગયા હશે? તો એનો જવાબ છે રાણા ચિંતા મુક્ત થઈ ગયા કારણ કે પ્રજાએ રાણાને ખાતરી આપી કે તેઓ પોતાના રાજ્યની રક્ષા માટે જીવ આપી દેવા પણ તૈયાર છે. ચોથો પ્રશ્ન, પ્રજા એક કઈ જવાબદારી ઉપાડી લીધી અને કેમ? તો એનો જે છે એ જવાબ અહીંયા લખેલો છે, પ્રજાએ રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી ઉપાડી લીધી કારણ કે રાણા પ્રજાની ખૂબ જ કાળજી લેતા હતા. પાંચમો પ્રશ્ન, શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? તો એનો જવાબ આવે હા, આખરે ગઢ તૈયાર થયો. પ્રજાએ એકબીજાના હાથમાં હાથ પરોવીને જીવંત ગઢ બનાવ્યો. પ્રશ્ન નંબર 10, 2 જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્ય રજૂ કરો. આપણે 2 જૂથ બનાવવાના છે મિત્રો અને એને નીચે આપેલી બાબતો જે છે એના ઉપર તમારા ખુદના મંતવ્યો રજૂ કરવાના છે. તો એનો જવાબ મેં આવી રીતે કંઈક લખ્યો છે. જુઓ, પહેલો જ પ્રશ્ન, ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા છે. બરોબર, તો એમાં જૂથ 1, ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા જોઈએ કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે વેરો ઉઘરાવી રહ્યા હતા. જૂથ નંબર 2, તો ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા જોઈએ પરંતુ શાંતિથી વાતચીત કરીને મામલો ઉકેલવો જોઈએ. બરોબર, આવી રીતે આપણે 2 જૂથ પાડવાના છે અને બંને ચર્ચા કરવાની છે અને જેવી રીતે ચર્ચા થાય એવી રીતે આપણે લખતું જવાય. બીજી ઘટના છે, નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે. તો જૂથ 1 જે છે એ કહે છે કે નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો જરૂરી છે કારણ કે તેનાથી દુશ્મનોથી રક્ષણ મળશે. જૂથ નંબર 2 જે છે એ કહે છે નગરની સુરક્ષા માટે ગઢ બનાવવાની જરૂર નથી
કારણ કે પ્રજામાં એકતા અને હિંમત હોય તો કોઈ દુશ્મન નુકસાન નહીં કરી શકે. ત્રીજી ઘટના, તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. તો જૂથ 1 જે છે એ કહે છે ગામને સ્વચ્છ બનાવવાનું એ દરેકની ફરજ છે, કારણ કે સ્વચ્છતાથી રોગો દૂર થાય. બરોબર, સ્વચ્છતા જે છે એનાથી રોગો દૂર રહે છે. જૂથ નંબર 2 જે છે એ કહે છે કે ગામને સ્વચ્છ બનાવવા માટે કચરા પેટી મૂકવી જોઈએ અને નિયમિત સફાઈ કરવી જોઈએ. ચલો, પ્રશ્ન નંબર 11, તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. તમે કોઈ લોકકથા જે છે એ સાંભળી હોય તો એના વિશે થોડું લખવાની. આખી લોકકથા આપણે નથી લખવાની, પણ એના વિશે લખવાનું છે. જો અહીંયા મેં લખ્યું છે કે મેં એક લોકકથા સાંભળી છે જેનું નામ છે સિંહાસન 32. આ કથામાં રાજા વિક્રમાદિત્યના સિંહાસન વિશેની વાત કરવામાં આવી છે, જે 32 પૂતળીઓથી ઘેરાયેલું હતું. દરેક પૂતળી એક વાર્તા કહે છે જે રાજા વિક્રમાદિત્યના ન્યાય અને બહાદુરી વિશે હોય છે. આ લોકકથા આપણને શીખવે છે કે રાજા કેવો હોવો જોઈએ અને તેણે કેવી રીતે ન્યાય કરવો જોઈએ. ચલો મિત્રો, તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.